આજે આપણે વાત કરવાના છીએ બગદાણામાં ગુરુ પૂર્ણિમાને દિવસે એનઆરઆઈ સાથે બનેલી ઘટના. ગુજરાતના કાઠિયાવાડના એક નાનકડા ગામમાંથી વર્ષો પહેલા જીવનમાં કંઈક મોટું કરવાના સપના સાથે કેનેડા ગયેલો હરેશભાઈનો પરિવાર આજે કરોડોના વ્યવસાયનો માલિક બની ગયો હતો. સમયની સાથે વૈભવ, બંગલા, મોંઘી કારો, વિદેશી જીવનશૈલી અને પ્રતિષ્ઠા બધું જ મળ્યું, પરંતુ એક વસ્તુ ક્યારેય બદલાઈ નહોતી અને તે હતી બગદાણા ધામના બજરંગદાસ બાપા પ્રત્યેની તેમની અખૂટ શ્રદ્ધા. હરેશભાઈના પિતાએ ઘર છોડતા પહેલા એક જ વાત કહી હતી કે દુનિયાના કોઈ પણ દેશમાં જશો, પરંતુ બગદાણા અને બાપાનું નામ ક્યારેય ભૂલતા નહીં. ત્યારથી દરેક ગુરુ પૂર્ણિમાએ આખો પરિવાર કેનેડાથી બગદાણા આવતો, બાપાના ચરણોમાં માથું ટેકતો અને 25 વર્ષોનો કોઈ પણ મોટો નિર્ણય લેતો. પરંતુ આ વર્ષ પરિસ્થિતિ કંઈક અલગ હતી. કરોડોનો પાઉન્ડના આંતરરાષ્ટ્રીય સોદા, સતત બેઠકો, દીકરાના નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને પરિવારની વ્યવસ્થા વચ્ચે ભારતમાં આવવાનું લગભગ અશક્ય બની ગયું હતું. દિવસો પસાર થતા ગયા અને ગુરુ પૂર્ણિમા નજીક આવતી ગઈ. ઘરમાં બધાના ચહેરા પર એક અજાણી બેચેની હતી. હરેશભાઈ વારંવાર કહેતા, આ વખતે બાપાના દર્શન વગર મન શાંત નહીં થાય. દીકરો યશ, જે વિદેશમાં ભણ્યો હતો અને આધુનિક વિચારસરણી ધરાવતો હતો, હસીને બોલ્યો, પપ્પા, ભગવાન બધે જ હોય છે, ખાસ બગદાણા જવું જરૂરી નથી. આ શબ્દએ હરેશભાઈના હૃદયને ચીરી નાખ્યું, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. રાત્રે તેઓ બાપાની તસવીર સામે બેઠા, આંખો બંધ કરી અને મનમાં માત્ર એટલું જ કહ્યું, બાપા, દર વર્ષ તમે બોલાવો છો, આ વર્ષ પણ જો તમારી ઈચ્છા હશે તો રસ્તો તમે જ કાઢજો. પ્રાર્થના પૂરી થતાં જ અચાનક ફોનની ઘંટડી વાગી. કંપનીના સૌથી મોટા ક્લાયન્ટે અચાનક બેઠક એક અઠવાડિયા માટે મુલતવી રાખી દીધી. થોડા સમયમાં બીજી બેઠક પણ રદ થઈ ગઈ. બીજા દિવસે એરલાઇન તરફથી સંદેશ આવ્યો કે અગાઉ ન મળતી ટિકિટ હવે ઉપલબ્ધ થઈ ગઈ છે. પરિવારના દરેક સભ્યને નવાઈ લાગી. હરેશભાઈ માત્ર સ્મિત કરીને બોલ્યા, આપણા આયોજન નથી બદલાયું, આપણને બોલાવનારનો હુકમ આવ્યો છે. થોડા જ કલાકોમાં આખો પરિવાર ભારત આવવા નીકળી પડ્યો. વિમાનમાં બેઠેલા હરેશભાઈ સતત બાપાનું નામ જપતા હતા, જ્યારે યશ હજુ પણ આ બધું માત્ર સંજોગોનું પરિણામ માની રહ્યો હતો. ભારત પહોંચીને તેઓ સીધા કાઠિયાવાડ તરફ નીકળ્યા. રસ્તામાં વરસાદી વાદળો, લીલાછમ ખેતરો અને ગામડાની સુગંધ હરેશભાઈના મનને વર્ષો સુધી જૂની યાદોમાં લઈ ગઈ. તેઓ પોતાના બાળપણની વાતો કરતા હતા, પરંતુ યશના ચહેરા પર હજુ પણ શ્રદ્ધા કરતા તર્ક વધારે દેખાતો હતો. ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલા તેઓ બગદાણા નજીક પહોંચ્યા. ગામના ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. દેશ વિદેશમાંથી હજારો લોકો આવ્યા હતા. દરેકના ચહેરા પર ભક્તિ હતી, પરંતુ ભીડ એટલી વધારે હતી કે રહેવાની વ્યવસ્થા મળવી મુશ્કેલ બની ગઈ. કલાકો સુધી શોધખોળ કર્યા પછી પણ ક્યાંય જગ્યા ન મળી. પરિવાર થાકી ગયો. યશે ગુસ્સામાં કહ્યું, આવું આયોજન હોય તો આવવાનું જ નહીં. કેનેડામાં હોત તો 5 મિનિટમાં બધું થઈ જાત. હરેશભાઈએ શાંતિથી કહ્યું, બાપાના ધામમાં ફરિયાદ નહીં, વિશ્વાસ રાખ. પરંતુ યશનો ગુસ્સો વધતો ગયો. આખરે એક નાનકડા ધર્મશાળાના વૃદ્ધ સેવકે કહ્યું કે માત્ર એક જ ઓરડો બસ્યો છે.
અને તેમાં પણ સામાન્ય સુવિધા છે. યશને આ વાત અપમાન જેવી લાગી. તેણે ઊંચા અવાજે કહ્યું, અમે દુનિયાભરમાં 5 તારા હોટલમાં રહીએ છીએ અને અહીં આવી સ્થિતિ? વૃદ્ધ સેવકે શાંતિથી જવાબ આપ્યો, બેટા, અહીં પૈસાથી નહીં, ભાવની કિંમત છે. આ શબ્દ સાંભળીને યશ વધુ ઉશ્કેરાયો. આસપાસ ઊભેલા ભક્તોને પણ આ વાત ખૂસી ગઈ. હરેશભાઈએ તરત જ દીકરાને શાંત કર્યો અને વૃદ્ધના પગે હાથ લગાવી માફી માંગી. વૃદ્ધે માત્ર એટલું જ કહ્યું, બાપાના દરબારમાં મોડું થાય, અંધારું થાય, પરીક્ષા થાય, પરંતુ કોઈ ખાલી હાથ પાછું જતું નથી. આ શબ્દ સાંભળીને હરેશભાઈની આંખો ભીની થઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે આખો પરિવાર દર્શન માટે નીકળ્યો. રસ્તાઓ પર બજરંગદાસ બાપાની જયના ગગનભેદી નાદ ગુંજી રહ્યા હતા. હજારો ભક્તો વચ્ચે ધીમે ધીમે આગળ વધતા તેઓ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા. ત્યાં ભીડ એટલી વધી ગઈ કે અચાનક ધક્કામુક્કી શરૂ થઈ. એક બાળક પોતાની માતાથી છૂટું પડી ગયું અને જોર જોરથી રડવા લાગ્યું. લોકો પોતપોતાના દર્શનની ઉતાવળમાં હતા. યશ થોડા ક્ષણ માટે ઊભો રહ્યો. તેના મનમાં સંઘર્ષ ચાલતો હતો. એક તરફ પોતાના પરિવાર સાથે આગળ વધવાનો વિચાર અને બીજી તરફ રડતું બાળક. અંતે તેણે બાળકને ઉંચકી લીધું અને ભીડ ચીરીને તેની માતાને શોધવા લાગ્યો. લગભગ 20 મિનિટ પછી બાળક તેની માતાને મળ્યું. માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે યશને આશીર્વાદ આપ્યા. હરેશભાઈ દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને પહેલીવાર લાગ્યું કે બાપા દીકરાના હૃદયમાં ધીમે ધીમે પરિવર્તન લાવી રહ્યા છે. પરંતુ પરીક્ષા હજુ પૂરી થઈ નહોતી. પરિવાર આખરે સમાધિ નજીક પહોંચ્યો ત્યારે અચાનક યશનો અત્યંત કિંમતી પાસપોર્ટ, રોકડ અને તમામ મહત્વના દસ્તાવેજો ધરાવતું બેગ ગાયબ થઈ ગયું. પળવારમાં આનંદ ગાયબ થઈ ગયો. પરિવારના ચહેરા પર ભય છવાઈ ગયો. કેનેડા પાછા ફરવું, ભયવસાય ઓળખપત્રો અને લાખો રૂપિયાની કિંમત ધરાવતા દસ્તાવેજો, બધું જ તે બેગમાં હતું. યશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે ઊંચા અવાજે આરોપ મૂકવાનું શરૂ કર્યું કે ભીડમાં કોઈ ચોરી કરી લીધી છે. કેટલાક ભક્તોને તેની વાતથી દુઃખ થયું. હરેશભાઈએ દીકરાનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું, આજે ગુરુ પૂર્ણિમા છે. બાપાના દરબારમાં પહેલા વિશ્વાસ ગુમાવશો તો બધું ગુમાવશો. યશ કડક અવાજમાં બોલ્યો, વિશ્વાસથી પાસપોર્ટ પાછો નહીં મળે. એ સમયે પાછળથી એક અજાણ્યો સામાન્ય વેશમાં દેખાતો વૃદ્ધ ધીમે ધીમે તેમની તરફ આવ્યો. તેણે એક પોટલું યશને આપ્યું. યશે ધ્રુજતા હાથે વૃદ્ધના હાથમાંથી તે પોટલું લીધું. કાપડ ખોલતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે અંદર તેનું ગુમ થયેલું બેગ હતું. પાસપોર્ટ, રોકડ, દસ્તાવેજો અને એક પણ વસ્તુ ઓછી નહોતી. થોડા ક્ષણ પહેલા જે યુવાન ક્રોધથી ધગધગી રહ્યો હતો તે હવે એકદમ નિઃશબ્દ બની ગયો. તેણે તરત જ વૃદ્ધના પગે પડવા માટે નજર ઊંચી કરી, પરંતુ જ્યાં વૃદ્ધ ઊભા હતા ત્યાં હવે કોઈ જ નહોતું. ભીડમાં ચારે બાજુ શોધખોળ કરી. સેવકોને પૂછ્યું, આસપાસના ભક્તોને પૂછ્યું, પરંતુ એવા કોઈ વૃદ્ધને કોઈએ જોયા જ નહોતા. હરેશભાઈના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ હોય. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, દરેક ચમત્કાર દેખાતો નથી, કેટલાક અનુભવાતા હોય છે.
યશના હૃદયમાં પહેલીવાર અહંકારનો પર્વત તૂટવા લાગ્યો. તે સીધો સમાધિ પાસે ગયો, બંને હાથ જોડ્યા અને આંખો બંધ કરતા જ જાણે વર્ષોથી જામી ગયેલું મન પીગળી ગયું. તેને પોતાના દરેક શબ્દ યાદ આવવા લાગ્યા. પિતાને આપેલો જવાબ, સેવક સાથે કરેલો અહંકાર, ભીડ વચ્ચે કરેલી ફરિયાદ અને વૃદ્ધા પર ઉઠાવેલા પ્રશ્નો. તેની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, બાપા, હું દર્શન કરવા આવ્યો હતો, પરંતુ તમે તો મને મારી જ ઓળખ કરાવી દીધી. હું પૈસાને શક્તિ માનતો હતો, હોદ્દાને માનતો હતો, પરંતુ આજે સમજાયું કે માણસ મોટો તેના ધનથી નહીં, તેના નમ્ર સ્વભાવથી બને છે. આસપાસ ઉભેલા ભક્તો પણ આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા. હરેશભાઈએ દીકરાના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, આજે મારી વર્ષોની પ્રાર્થનાનો જવાબ મળ્યો છે. દર્શન પૂર્ણ કરીને પરિવાર બહાર નીકળ્યો ત્યારે એ જ વૃદ્ધ સેવક ફરી મળ્યો, જેને ગઈકાલે યશે અપમાનિત કર્યો હતો. યશ કોઈ શબ્દ બોલ્યા વગર તેના પગે પડી ગયો. વૃદ્ધે તેના ઊભો કર્યો અને હસીને કહ્યું, બેટા, બગદાણા માણસને નાનો બનાવતું નથી, માણસના અંદરના અહંકારને નાનો બનાવે છે. આ શબ્દ યશના જીવનનું સૌથી મોટું શિક્ષણ બની ગયા. બીજા દિવસે પરિવાર કેનેડા પરત ફર્યો, પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું. યશ, જે પહેલા દરેક બાબતમાં માત્ર નફો જોતો હતો, તેણે પોતાના વ્યવસાયમાં કર્મચારીઓને પરિવાર સમાન માનવાનું શરૂ કર્યું. તેણે વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમો અને ગરીબ વિદ્યાર્થીઓ માટે સહાય શરૂ કરી. દર વર્ષની ગુરુ પૂર્ણિમાએ માત્ર પરિવાર જ નહીં, પરંતુ કંપનીના દરેક કર્મચારીઓને પણ સાથે લઈને બગદાણા આવવા લાગ્યો. એક વર્ષ પછી જ્યારે તે ફરી બગદાણા આવ્યો ત્યારે તેણે એ રહસ્યમય વૃદ્ધ વિશે પૂછપરછ કરી. વર્ષોથી સેવા કરતા લોકોએ એક જ જવાબ આપ્યો કે આવા વર્તનવાળા કોઈ વૃદ્ધ અહીં ક્યારેય સેવા કરતા નહોતા. યશના શરીરમાંથી ફરી એકવાર કંપારી ફરી વળી. તેણે સમાધિ તરફ જોયું, બંને હાથ જોડ્યા અને આંખો બંધ કરી લીધી. તેના હોઠ પર માત્ર એક જ શબ્દ હતો, જય બજરંગદાસ બાપા. તે દિવસથી તેણે એક સંકલ્પ લીધો કે જીવનમાં ભલે ગમે તેટલું ધન, પ્રતિષ્ઠા અને સફળતા મળે, પરંતુ અહંકારને ક્યારેય હૃદયમાં સ્થાન નહીં આપે. અને દર ગુરુ પૂર્ણિમાએ બાપાના દરબારમાં આવીને માત્ર એટલું જ કહેશે, જે દિવસે તમે બોલાવશો એ દિવસે હું આવી જઈશ. કારણ કે અહીં માણસ પોતાની ઈચ્છાથી નથી આવતો, અહીં તો બોલાવનારની કૃપાથી જ આવવાનું થાય છે. આ ઘટના પછી હરેશભાઈનો પરિવાર સમગ્ર ગુજરાતમાં સમાજમાં ચર્ચાનો વિષય બન્યો. પરંતુ તેઓ જ્યાં પણ આ પ્રસંગ કહેતા, ત્યાં એક વાત જરૂર ઉમેરતા કે ચમત્કાર શોધવા માટે આંખો નહીં, વિશ્વાસ જોઈએ. બગદાણા ધામે તેમને કરોડો રૂપિયાની મોટી ભેટ આપી હતી. નમ્રતા, ભક્તિ અને માનવતાનું અમૂલ્ય ધન સમય સાથે વધે કે ઘટે, પ્રતિષ્ઠા મળે કે છીનવાઈ જાય, પરંતુ ગુરુના ચરણોમાં મળેલું સાચું જ્ઞાન જીવનભર સાથ આપે છે. અને કદાચ આ જ ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ છે કે ગુરુ આપણને ચમત્કાર નથી બનાવતા, પરંતુ આપણા અંદરના અહંકારને ઓગાળીને સાચા માણસ તરીકે ફરી જન્મ આપતા હોય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા ભક્તિ, શ્રદ્ધા અને માનવીય મૂલ્યોને પ્રેરણા આપવા માટે રચાયેલ એક સર્જનાત્મક રજૂઆત છે. તેમાં દર્શાવવામાં આવેલા પ્રસંગો, સંવાદો અને પાત્રો કાલ્પનિક અથવા
પ્રેરણાત્મક સ્વરૂપના હોઈ શકે છે. આવા જ વિડીયો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા ધાર્મિક માન્યતાને લઈને શ્રદ્ધા ફેલાવવાનો નથી, પરંતુ ભક્તિ, નમ્રતા, માનવતા અને સકારાત્મક જીવનનો મૂલ્યનો સંદેશ આપવાનો છે. દર્શકોને વિનંતી છે કે આ વાર્તાને માત્ર પ્રેરણાત્મક દ્રષ્ટિકોણથી સ્વીકારશો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.